સૂત્ર અર્થના રહસ્યો. મુપત્તિના 50 બોલ અને 50 બોલમાંનું સૌથી પહેલું સૂત્ર અર્થ તત્વ કરી સત્ય હું, એ આપણે જોઈ રહ્યા છે. સૂત્ર અને અર્થની મહત્તા આપણે જોઈ, કેટલેક અંશે આપણે વિચારણામાં રહ્યા. તત્વની મહત્તા, તત્વ કેટલું આવશ્યક છે એનો પણ કેટલોક સ્વાધ્યાય આપણે કર્યો. સદ્ધરણા આ શબ્દને પણ આપણે જોયો છે, પણ મુદ્દો એટલો જ છે કે સદ્ધરણા શબ્દ પ્રચલનમાં નથી અને આ કદાચ આપણું બહુ મોટું કમ ભાગ્ય છે. અને પછી બીજો જે બોલ આવશે, સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, પરિહરો. એમાંનો એક મુખ્ય શબ્દ સમ્યક્ત્વ. આખો ને આખો મોક્ષ માર્ગ જે શબ્દને આસપાસમાં ભમી રહ્યો છે તે સમ્યક્ત્વ. જીવની કક્ષા, જીવની ગુણવત્તા, જીવનું કયા ગુણ સ્થાનકે છે એ બધું નક્કી કરનાર જો કોઈ તત્વ હોય તો સમ્યક્ત્વ છે. કદાચ એમ કહી શકાય કે મોક્ષ જેટલો મહત્વનો છે એટલું મોક્ષ માર્ગની અંદરમાં સમ્યક દર્શન એટલું જ મહત્વનું છે. અલબત્ત રત્ન તરીકે 3 વસ્તુ મુકાવી: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પણ મહત્વતા કદાચ એમ કહી શકાય કે 90:10 એ રેશિયો સુધી સમ્યક દર્શનની મૂકી. 90:10 જ્યારે હું કહું છું તો એક કદાચ એવું કહી શકીશ કે કેટલાક ગુરુ ભગવંતો પાસેથી અથવા કેટલાક સૂત્રોની અંદરથી જે રીતે સમ્યક દર્શનની મહત્તાઓ સાંભળી છે, એ સમ્યક દર્શનની મહત્તાને સાંભળ્યા પછીથી એક જવાબદારીપૂર્વકનું આ સ્ટેટમેન્ટ ગણી શકાય. એમાં ફરક હોઈ શકે, પણ સમ્યક દર્શન એટલું બધું મહત્વનું. અત્યારે આમ જોવા જઈએ ને તો આપણો જનરલ ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી, કેટલાક દાયકાઓથી, કેટલાક શબ્દો આપણા નાનપણથી આપણે સાંભળતા આવ્યા છે. સમજો, માનવ જીવનનો એક જ સાર, સંયમ વિના નહીં ઉદ્ધાર, આદિ કેટલાક સૂત્રો ઇન ધ સેન્સ સ્લોગન્સ. ઇવન આપણે પ્રવચનની ધારામાં જઈએ તો પણ મહાત્માઓના પ્રવચનમાંથી એકાંતે કોઈ એક વસ્તુ કોમનલી સમજી શકાય તો લગભગ તમામ જગ્યાઓએ એક ભાર આવે છે કે ભાઈ, લેવા જેવી દીક્ષા, છોડવા જેવો સંસાર, લેવા જેવી દીક્ષા અને મેળવવા જેવું મોક્ષ. આ ત્રિસૂત્રની આધારે જ લગભગ આપણે આસપાસમાં અત્યારે રહીએ છીએ. અને બહુ વ્યાજબી અને બહુ જ યથાર્થ વસ્તુ પણ ગણાય, કારણ કે મનુષ્યપણાની દુર્લભતામાં સમ્યક દર્શન કરતાં પણ વધારે સમ્યક ચારિત્ર પડે છે. સમ્યક દર્શન નારકના જીવને પણ હશે, સમ્યક દર્શન દેવના જીવને પણ હશે, તિર્યંચપણામાં પણ સમ્યક દર્શનની હાજરી હોઈ શકશે. પણ સમ્યક ચારિત્ર જે છે એનો ઉદય, એટલે કે ચારિત્ર ધર્મ, દીક્ષા, એની અગર વાત કરવા જઈએ તો દીક્ષા જીવન એ ફક્ત 4 ગતિની અંદરમાં મનુષ્યપણામાં જ શક્ય છે. એટલે એ અપેક્ષાએ સમ્યક ચારિત્રની મહત્વતા ખૂબ. પણ એક આપણે ત્યાં સજ્જાઈ આવે છે, ઘણી બધી વાર આ વસ્તુ બોલાય છે, ચારિત્ર વિણ નહીં મુક્તિ. એટલે મોક્ષે જવું છે તો દીક્ષા લેવી જ પડશે. આ વાત આપણે નાનપણથી સમજ્યા છીએ, બહુ જ સાચી વાત. એની એક પૂર્વ ભૂમિકા છે, સમકિત વિણ ચારિત્ર નહીં. આ જે પૂર્વ ભૂમિકા છે એ ક્યાંક આપણા સાંભળવામાં થોડી ઓછી આવી છે. એટલે એવું કહી શકાય કે અત્યારની જે પ્રવચનધારા છે એ ચારિત્ર પ્રધાન પ્રવચનધારા ગણી શકાય. કે પ્રધાનતા શેની? તો કે સમ્યક ચારિત્રની. કેમ એવું? કારણ કે શ્રાવકો એની આચરણાથી જ સુધરી શક્યા છે કે નહીં એ સમજી શકાશે. તો એનું બાહ્ય નિમિત્ત શું, લિંગ શું? તો કે એમનો આચાર, અને આચારને લગતી બધી વાતો એ સમ્યક ચારિત્રમાં આવશે. એટલે હમણાં કેટલાક વર્ષોથી, કેટલાક દાયકાઓથી સમ્યક ચારિત્રને લગતી વાતોની પ્રધાનતા વધી અને એના કારણે એક આનંદદાયક ઘટના એ બની કે સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરવાવાળા ચારિત્રધર મહાત્માઓની સંખ્યા ખૂબ વધવા લાગી. ખૂબ. આપણે ધર્મકથામાં પાઠ પરંપરાને લઈને આગળ વધ્યા હતા અને જ્યારે
એકદમ નજીકના મૂલચંદજી મહારાજ વગેરે જોયા, બાપજી મહારાજ વગેરેના ચરિત્રો જોતા ત્યારે આ આવતું હતું કે ગણીને સંવિઘ્ન મહાત્માઓની સંખ્યા કેટલી, તો 40, 35, ક્યાંક 8 હતી, અને 8માંથી આગળ વધતા વધતા 50 ને પછી 150, 200 જેવી થઈ હતી. આજે એ 10-15 હજારની આસપાસમાં પહોંચી ગઈ. મોક્ષ માર્ગનો એક સ્થૂળ એક માર્ગ જેને કહી શકાય મોક્ષનો. સાવ ઝીરો થયેલો વ્યક્તિ આવીને પૂછે કે મારે મોક્ષે જવું છે, ભાઈ મને માર્ગ બતાવો, તો એમ કહી શકાય કે કામ કર, આ મુપત્તિના જે 50 બોલ છે ને એ ક્રમસર એને જીવ, તો તું મોક્ષને બહુ જ નિકટમાં પોતે અનુભવીશ. એ ન્યાયે વાત કરીએ, અથવા તત્વાર્થ સૂત્રની અંદરમાં જે વાતો છે એને લઈને અનુસરીએ, યોગની 8 દ્રષ્ટિની સચ્ચાઈની જે વાતો છે એને લઈને વાત કરીએ, તો ઘણીવાર આપણને એવું લાગે કે હવે એકવાર ધર્મ ક્રિયાની અંદરમાં સ્થિર થયા પછીથી આપણી બધા માટેનો સોલ ટાર્ગેટ એ હોવો જોઈએ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શન એટલે શું? પહેલો પ્રશ્ન આ. ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ આપણને સાંભળવા મળે. કેટલાક એમ કહે છે કે સમ્યક દર્શન એટલે અરિયંત એ જ મારા ગુરુ, ગીતાર્થ ગુરુ ભગવંતો, સંવિઘ્ન ગુરુ ભગવંતો એ જ મારા ગુરુ, અને સર્વજ્ઞ પ્રણિત ધર્મ એ જ મારો ધર્મ. એટલે દેવગુરુ અને ધર્મની વ્યાખ્યાઓમાં જે નિષ્ઠ છે, એક નિષ્ઠ છે, એ સમ્યક દર્શન. લગભગ આપણે બધા આ વ્યાખ્યાને સાંભળી છે ઘણી બધી વાર. જરાક ઊંડા ઉતરીએ તો એવું ખ્યાલમાં આવે કે આ વ્યવહાર નહીંની વ્યાખ્યા છે. એટલે તરત પ્રશ્ન થાય કે ભાઈ તો બીજો કયો નહીં છે કે જેની કોઈ બીજી અલગ વ્યાખ્યા છે, એટલે નિશ્ચય નહીંની વાત આવે. મૂળમાં આપણે શબ્દને આધારે જઈએ. સમ્યક એટલે જે છે તે, સાચું કે ખોટું નહીં, જે છે તે. અને દર્શન એટલે જે દેખાય છે તે. આ સમ્યક દર્શન. જે જેવું છે તેવું દેખાવવું તે સમ્યક દર્શન. જે જેવું છે એના કરતાં સારું દેખાવવું એ પણ સમ્યક દર્શન નહીં. જે જેવું છે એના કરતાં ખરાબ દેખાવવું એ પણ સમ્યક દર્શન નહીં. જે જેવું છે તેવું તે દેખાય એ સમ્યક દર્શન. સિમ્પલ કેસમાં આપણે એમ કહીએ કે ભાઈ કોઈક એક વસ્તુ પડી છે, એ વસ્તુ લાલ રંગની છે, તો આપણે ત્યાં કંઈ એવી થિયરી નથી કે લાલ રંગની વસ્તુ ઓરેન્જ દેખાય તો સમ્યક દર્શન, અને ક્યાંય એવી પણ થિયરી નથી કે લાલ રંગની વસ્તુ કલરલેસ દેખાય એ સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે લાલ રંગની વસ્તુ લાલ દેખાવી જોઈએ. હવે એ દર્શનને કેટલાક ઊંડાણમાં જઈને સમજીએ. દર્શન એટલે ફક્ત દેખવું એ વાત સાચી, પણ દેખવું એટલે શું? તો કે આરપાર જોવું. જેમ કે આપણી નજર સામે ઢોસો પડ્યો છે, તો એ નજર સમક્ષ પડેલું દ્રવ્ય ઢોસો છે. એટલે આપણે એમ કોઈ આપણને પૂછે આ શું છે, તો કે આ ઢોસો છે. બરાબર છે. તરત પ્રશ્ન થાય કે આ ઢોસો છે તો ઢોસો ક્યાંથી આવ્યો? ઢોસો બન્યો કેવી રીતે? શું ઢોસો ઢોસા તરીકે ઉત્પન્ન થયેલો સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી? તો કે ના ના, આ તો હમણાં બન્યો. અચ્છા, તો શેમાંથી બન્યો? તો કે ભાઈ આ રવામાંથી બન્યો કે ચોખામાંથી, જે પણ છે એમાંથી બન્યો. તો કે અચ્છા, એટલે હવે એમ કહી શકાય ને કે આ રવામાંથી પ્રોસેસ કર્યા પછીથી બનેલો એક પુંજ પૂતગલનો એટલે ઢોસો? તો કે આ એવું કહી શકાય. એટલે હવે કોઈ ઢોસાને રવો કે રવાનો પુંજ કે, તો એ સાચો? તો કે હા, એ સાચો. કેમ? કારણ કે મૂળ તત્વ શું છે ઢોસામાં? ઢોસો એ તત્વ નથી, ઢોસો એ રિઝલ્ટ છે. ઇટ ઇઝ રિઝલ્ટન્ટ આઉટપુટ. બટ વોટ એક્ઝેક્ટલી ધ રૂટ ઇઝ તો રવો અથવા જે પણ જેમાંથી બન્યો છે એ. આવી રીતે કોઈ પણ વસ્તુ જે દેખાય છે એના ઊંડાણમાં જવું એ સમ્યક દર્શન. મારી નજર સમક્ષ મારી માતા છે, તો આ કોણ છે? તો કે આ એક સ્ત્રી છે. ઓકે, હજી ઊંડા ઉતરો, તો કે આ મારી માતા છે. ઓકે, હજી ઊંડા ઉતરો તો મારા પરમ ઉપકારી છે. હજી ઊંડા ઉતરો તો ઉતરતા છેલ્લે એક જવાબ આવે કે આ તો બધું જે ઓળખાણ અપાય છે ને એ દેહની છે, બેસિકલી એ એક આત્મા છે. અને ત્યાં સીધું આ જવાબનું જોડાણ સીધું પરમાત્મા સાથે થાય. કારણ કે પરમાત્માએ દેશનામાં એવું કહ્યું હતું કે જીવ અજીવ આદિક 9 તત્વો છે. તો આ 9 તત્વની સાથે તે પદાર્થો જે આપણને દેખાય છે એનું કનેક્શન જોડવું
તે સમ્યક દર્શન. સામે પડેલી ફ્રેમ એ લાકડાની છે, આની છે, તેની છે, બધા જવાબ આપતા આપતા છેલ્લે એક જવાબ આપે કે આ નિર્જીવ છે, અજીવ છે. હવે આ જે જવાબ છે ને, ઇટ્સ એન અલ્ટિમેટ આન્સર. કેમ? કારણ કે ભગવાને પોતે અજીવને અજીવ કહ્યું હતું. તો હવે આ લાકડાની સારામાં સારી દેખાતી વસ્તુ પણ, કે મારા જીવનમાં વપરાતી સારામાં સારી વસ્તુ પણ અંતે એ અજીવ છે, આવી સમજણ રાખવી, એ સમજણની જાગૃતિ કેળવવી, એ સમ્યક દર્શન. મારી સાથે રહેનાર મારા સ્વજનો અથવા મારા પરિચયમાં આવનાર દરેક વ્યક્તિઓ એ કદાચ નામથી, સ્વરૂપથી બધું અલગ અલગ હશે, પણ અંતે એ લોકો જીવ છે, જીવ તત્વ છે. આ સમ્યક દર્શન. સો સિમ્પલ ઇટ ઇઝ. જે જેવું છે તેને તેવું ઓળખવું, માનવું, એવી શ્રદ્ધા કરવી, એવું શ્રદ્ધાનું ઊભું કરવું, એ સમ્યક દર્શન. હવે આ વાતને કોમ્પ્લિકેટેડ બનાવવી હોય તો કેટલા બધા રસ્તા નીકળે, કેટલી બધી વ્યાખ્યાઓ નીકળે. પછીથી તો સમ્યક દર્શન માટે એટલું બધું આપણને જાણવા સમજવા મળે કે ઘણીવાર આપણને સાંભળીને ડર લાગવા લાગે કે ભાઈ આટલું બધું તો કયા ભાવમાં આપણાથી થવાનું. મૂકો ભાઈ શાંતિથી, જે જીવો છો એ જીવો. બેસિકલી સમ્યક દર્શન શબ્દને આપણે એટલો ગૂંચવાડે ચડાવી દીધો છે કે એ શબ્દથી હવે છે ને એક પ્રકારનું ડિસ્ટન્સ રખાઈ ગયું કેટલાક વ્યક્તિઓ દ્વારા, અને કેટલાક વ્યક્તિઓએ એનો ઠેકો લઈ લીધો કે અમે સર્ટિફિકેટ આપશું, તમે સમકીતી, તમે મિથ્યાત્વી, તમારામાં આવું કરશો તો મિથ્યાત્વ આવી જશે, આ કરશો તો મિથ્યાત્વી થઈ જશો, આવું સર્ટિફિકેટ. પણ એક નિતાંત સત્ય એ છે કે સમ્યક દર્શનની હાજરી એને જીવ પોતે પણ કદાચ સંવેદી શકે ને, એ સમ્યક દર્શનની હાજરીમાં તો એ શક્ય બને. અધરવાઇઝ જ્ઞાની પુરુષ સિવાય કોઈ વ્યક્તિ ક્યારે પણ કોઈને સમજી જ ન શકે. ફોર એક્ઝામ્પલ, લગ્નની ચોરીમાં બેઠેલો માણસ કયા ભાવથી બેઠો હોય? લગ્નના જ ભાવથી. લગ્ન એ ભોગ છે કે યોગ છે? ભોગ છે. હવે લગ્નની ચોરીમાં બેઠેલા માણસને તો સામાન્ય દરેક વ્યક્તિ એમ કહેશે કે આ ભોગી છે, ભોગની ઈચ્છાવાળો છે, અને હજી આવું સર્ટિફિકેટ આપે ત્યાં જ એ આત્માને કેવળ જ્ઞાન થઈ જાય, ત્યાં બેઠા બેઠા એ ક્રિયા કરતાં કરતાં. હવે એને શું કહેશું આપણે? જો એ ભોગી હતો તો ભોગી અવસ્થામાં કેવળ જ્ઞાન થાય? ન થાય. તો એનો અર્થ કે યોગી અવસ્થામાં છે. તો યોગી અવસ્થામાં છે એવું પ્રૂવ કેવી રીતે થયું? કારણ કે એ તો લગ્ન કરવા બેઠો છે. સમ્યક દર્શનમાં આ જ સૌથી વધુ મહત્ત્વની વસ્તુ છે કે એ કોઈ સર્ટિફાઈ ન કરી શકે અનલેસ એન્ડ અનટિલ એ જ્ઞાની છે. અને જ્ઞાની એટલે શાસ્ત્ર જ્ઞાની એવું નહીં, અનુભવ જ્ઞાની જોઈએ. શાસ્ત્ર આપણને બહારથી લિંગ આપી શકે કે આવું આવું કરનાર, આવું આવું વિચારનાર એ સમકીતી હોઈ શકે, પણ એનું કન્ફર્મેશન એ તો જ્ઞાની જ આપી શકે, અનુભવ જ્ઞાની આપી શકે. સમ્યક્ત્વ મોનીય, મિશ્ર મોનીય, મિથ્યાત્વ મોનીય પરિહરો. હું ઝીરો છું, કંઈ જ નથી આવડતું, મારે મોક્ષે જવું છે, આવા પ્રશ્નના જવાબ રૂપે જે મોપત્તિના 50 ભૂલ થયા એમાંનું પહેલું પગથિયું એને આપ્યું કે બેટા તું ઝીરો છે, મોક્ષે જવું છે, એક કામ કર. સૌથી પહેલાં છે ને સૂત્ર, અર્થ અને તત્વ એ ત્રણેય પ્રત્યે સદભાવ ઊભો કર, પ્રેમ ઊભો કર, રુચિ ઊભો કર. એની પછીથી એ ભણવાનો પ્રયત્ન કર, સમજવાનો પ્રયત્ન કર. એ પ્રયત્ન કરતાં 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 તારી માનસિકતા ઉપર એની અસર કરવાનું શરૂ કર. તારી માનસિકતાને બદલાવ. એક માનસિકતા ઊભી કર કે હું કરું ગમે તે. આચારને સાઈડ પર મૂકી દો ભાઈ. માન્યતાથી હું સ્પષ્ટ છું કે આજ આમ જ સાચું હોય ને આ જ ખોટું હોય. આ સૂત્રમાં અર્થમાં આવું કીધું છે ને ભગવાને આ તત્વ કીધું છે, તત્વ છે. જેવું તારામાં આ તત્વ નિર્ણય આવશે એટલે હવે તારામાં બીજો સ્ટેજ આવશે કે તારું સમ્યક્ત્વ મોનીય, મિશ્ર મોનીય અને છેલ્લે મિથ્યાત્વ મોનીય એ ત્રણેય તારાથી, તારા આત્માથી દૂર થશે. એટલી ક્રમબદ્ધ વાતો છે અહીંયા, એકદમ ક્યાંય કોઈ ગૂંચવાડો નહીં, ક્યાંય કોઈ કોમ્પ્લિકેશન નહીં, ક્યાંય કોઈ હાઈફાઈ વર્ડ્સ નહીં, ક્યાંય કોઈ પંડિતાઈનું દર્શન નહીં, ક્યાંય કોઈ વિદ્વત્તાની વાતો નહીં, સહજ વાતો. પ્રભુનો ધર્મ એ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એ પ્રકારે હોવો જોઈએ. અને એટલે પ્રભુ પણ લોકભોગ્ય ભાષામાં દેશનાઓ આપતા હોય. લોકભોગ્ય કઈ રીતે? તો કે જે વ્યક્તિ આવે છે ને એની ભાષામાં સમજાય. આ તિર્યન ચાવ્યા પોપટની ભાષા આપણને નથી આવડતી. ભગવાન મનુષ્યોની ભાષા બોલે છે, પણ
પરમાત્માની ભાષા પોપટ પોતાની પોપટની ભાષામાં સમજી શકે છે. કેમ? કારણ કે આ શાસન ગૂંચવાડા વગરનું છે. એ દરેકને સાથે લઈને ચાલનારું છે. એ કોઈ પંડિતાઈના પ્રદર્શનવાળું શાસન નથી કે આપણે એવી ભાષાઓમાં બોલીએ કે જે કોઈને સમજાય નહીં, અને કોઈને ન સમજાય એટલે લોકો એવો મત કહેશે, ઓહો હો બહુ જ્ઞાની છે, આ તો પંડિત છે. આવી પંડિતાઈની ભાટાઈના પ્રદર્શનવાળું આ શાસન નથી. આ શાસન ઊંચા શબ્દો આવે તો ઉલટાકનું સામાન્ય ધારા પ્રમાણે એને માઇલ્ડ કરીને આપનારાનું શાસન છે. સમ્યક્ત્વ મોહનીય પરિહરો. સમ્યક્ત્વ મોહનીય એટલે આ એક પ્રકારનું એવું કર્મ છે જે આત્મા પર ચોંટેલું છે, કે જે વસ્તુ છે એને તે પ્રમાણે જોવા જ ન દે, એને ભ્રમમાં જ રાખે. આપણે બહુ સામાન્ય શબ્દોમાં વિચારીએ છીએ તો આ ક્રમમાં એ કર્મ ઓછું થાય ને એટલે ધીરે ધીરે હવે તમે મિશ્ર ભાવવાળા થાવ. એટલે ક્યારેક એવું લાગે કે ના બરોબર છે, આપણાથી કોઈની ઉપર કેમ ગુસ્સો કરાય, એ અત્યારે તો જીવ જ છે ને, આત્મા જ છે, મારી જેવો જ આત્મા છે, કેમ એની યારે મારાથી ખોટું કરાય. ભલે મારે ત્યાં નોકરીએ છે, એ તો એનો બહારનો પર્યાય છે અત્યારનો, આ કેટલાક વર્ષો માટેનો. અધરવાઇઝ એ તો મારી જેવો જ આત્મા છે. પણ ફરી પાછો જ્યારે એ નોકરીએ ન આવે એટલે પાછો ગુસ્સો ચડે કે યાર આ હંમેશા આવું કરે છે. તો એટલે આ મિશ્ર મોહનીય થયું. ક્યારેક આમ ક્યારેક આમ. પણ ફાર બેટર સિચ્યુએશન છે એવા વ્યક્તિઓ કરતાં કે જે માનવા જ તૈયાર નથી કે આત્મા છે, એમ જ માને આ મારે ત્યાં કામ કરનારો માણસ જ છે અને એ આવો જ છે, એ મિથ્યાત્વ. અને પછી અંતે સમૂળગું જ્યારે એ વસ્તુઓમાંથી બહાર નીકળવાનું થાય અને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એવો જ વ્યવહાર થાય કે એ પણ મારી જેવો આત્મા છે, એની જાગૃતિ વધતી જાય, વધતા 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 મિથ્યાત્વ મોહનીય પરિહર આ ક્રમ છે. ગુણસ્થાનકની દ્રષ્ટિએ જોવા જઈએ તો પેલું ગુણસ્થાનક, એ પછીથી મિશ્ર મોહનીય આવશે, એટલે મિશ્ર મોહનીયનું ગુણસ્થાનક આવશે, એ પછીથી મિથ્યાત્વ મોહનીય જશે. આ મિથ્યાત્વ શબ્દને પણ સમજવા જેવો છે. આપણે સમ્યક દર્શનને સમજવા માટે જેટલા લાલાયિત છે એટલા લાલાયિત ક્યારેય પણ આજ સુધી મિથ્યાત્વને સમજવા માટે નથી થયા. કારણ કે આપણી દ્રષ્ટિએ મિથ્યાત્વ એટલે આપણા સિવાયના જે છે બધા મિથ્યાત્વ. જે આપણા પરમાત્માને આને ન માને એ બધા મિથ્યાત્વી. જે આપણા તહેવારો સિવાયના તહેવારો ઉજવે બધા મિથ્યાત્વી. સર્ટિફિકેટ આપવાની જીવને એક આદત પડી ગઈ છે સમહાવ, ખબર નહીં કેમ. જે વિષય આંતરિક છે એને બાહ્ય મૂલવણી દ્વારા ગમે તે કરીને ઠોકી બેસાડવાનો પ્રયત્ન એ જીવ શા માટે કરે છે એ જીવે પોતે વિચારવું જોઈએ. બહારની ક્રિયાઓથી એ ખોટું કરે છે, અગ્રીડ, પણ એ ખોટો છે એવું ન બોલી શકાય. કારણ કે પર્યાય અલગ છે, ગુણ અલગ છે ને દ્રવ્ય અલગ છે. સમ્યક દર્શન ત્યારે જ આવશે જ્યારે આ દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેયની સ્પષ્ટતા, વેધક સ્પષ્ટતા જીવને આવશે. આ માણસ ગુસ્સાવાળો છે, આવું ટેગ લગાડતા પહેલાં મારે વિચારવું જોઈએ કે એ આવી સિચ્યુએશનમાં જ એને ગુસ્સો આવે છે, અધરવાઇઝ એ 24 કલાક ગુસ્સામાં નથી રહેતો. એનો મતલબ કે માણસ ગુસ્સાવાળો નથી, એ માણસ કેટલાક પરિબળોના કારણે તે સમયે એ ગુસ્સાવાળો બને છે. તો એ ગુસ્સાવાળો માણસ ન કહી શકાય, માણસના જીવનનો એક ભાગ, એનો એક પર્યાય એ ગુસ્સાવાળો છે. પણ ગુણ તરીકે તો આ માણસ નોર્મલી સારો છે, એ આમ જલ્દીથી કોઈની પર ગુસ્સે નથી થતો, દયાળુ છે, તો એ એનો ગુણ. અને એ ગુસ્સો કરે કે દયાળુ રહે, એ બંને સિચ્યુએશનમાં અલ્ટિમેટલી એ એક આત્મા છે, કર્મને વશ છે, એ દ્રવ્ય. આવી દ્રવ્ય દ્રષ્ટિ. પણ આ ત્રણેય દ્રષ્ટિઓના ભેદ સમજણમાં આવશે ત્યાર પછીથી ઘણું ગુણનું સંકીર્તન થશે, પછી સમ્યક દર્શન આવશે. આજે આપણે કેટલીક વસ્તુઓ કરતાં આપણે એમ કહી દઈએ કે જો આ કરો તો મિથ્યાત્વ લાગે. તો ઘણીવાર આવો પ્રશ્ન પૂછવાનું મન થાય કે મિથ્યાત્વ કોને લાગે? બહુ સિમ્પલ વસ્તુ કહું, એક સફેદ કપડું પડ્યું છે, તો એ સફેદ કપડા ઉપર કંઈક બીજો કલરની વસ્તુ પડશે ને તો એમ કહી શકાય કે ભાઈ ડાઘ લાગી જશે, સંભાળીને કરો. પણ એની જગ્યાએ કાળું કપડું પડ્યું છે અને એની ઉપર કંઈ કીચડ જેવું કંઈ પણ પડ્યું, કોઈ શું કામ એની પર બહુ ભાર આપે? ભાઈ હતું જ ગંદુ ને એમાં ગંદુ થયું, ઠીક છે ને, કરો, એમાં શું વાંધો છે? સમ્યક દર્શનની હાજરી હોય અને ખોટું કામ થાય અને મિથ્યાત્વ લાગી જાય, એ ચિંતા સમજી શકાય એવી છે. પણ જ્યાં સમ્યક દર્શનની હાજરીના અણસાર પણ નથી, પૂર્વ ભૂમિકા પણ નથી, અને એ વ્યક્તિ આ કક્ષાએ રહી
અને બીજા બધાને મિથ્યાત્વી કહેશે, પોતે કોઈ ક્રિયા કરવામાં આ મિથ્યાત્વ આ મિથ્યાત્વ આ મિથ્યાત્વ આવું કરશે, તો એને સૌથી પહેલાં તો આપણે બ્રેક લગાડીને એમ કહેવાનું મન થાય કે દોસ્ત, પહેલાં કપડું શુદ્ધ કર. તારું કપડું સફેદ હશે તો ડાઘ લાગશે, અને ડાઘના કારણે કંઈક ખરાબ દેખાશે. કાળા કપડામાં ડાઘ લાગ્યો તો શું, ન લાગ્યો તો શું? કપડું ચોખ્ખું કરવાની મહેનત કરને. શું કામ ડાઘ લાગે છે એ અટકાવવાની મહેનત કરે છે? બસ એક્ઝેક્ટલી આ છે. બહારના પર્યાયોને જેટલે અંશે સર્ટિફિકેટ આપવાની આપણી જહેમત છે, એ જ્યાં સુધી અટકશે નહીં ત્યાં સુધી અંદરનું શુદ્ધ દ્રવ્ય એ પહેલાં શુદ્ધ કરવું પડશે. એ પ્રયત્ન આપણો શરૂ જ નહીં થાય, અને એ પ્રયત્ન શરૂ જ નહીં થાય તો સમ્યક દર્શનની વાત કરવી પણ દુષ્કર થઈ જશે. તો પછી મિથ્યાત્વી આત્માને મિથ્યાત્વ લાગ્યું તોય શું, ન લાગ્યું તોય શું, એ ભૂમિકાને આપણે વિચારવી પડે. દરેક ધર્મ તે ભૂમિકાએ છે. સાધક માટે અલગ રૂલ લાગે, આરાધક માટે અલગ રૂલ લાગે, અને જે આરાધક નથી, હજી પૂર્વ ભૂમિકામાં છે, એની માટે અલગ લાગે, અને જે કોઈ ભૂમિકામાં નથી એને રૂલ અલગ લાગે. બધાને એક જ ચાળણીએથી બધા અનાજ ન ચાળી શકાય. સમ્યક્ત્વ મોનીય, મિશ્ર મોનીય, મિથ્યાત્વ મોનીય, આ બધી કેટેગરીઝ છે. કેટલાક જીવો મિશ્ર મોનીયવાળા છે, કેટલાક સમ્યક્ત્વ મોનીયવાળા છે, અને કેટલાક મિથ્યાત્વ મોનીયવાળા છે. આ બધાને સમજણમાં નહીં લાવીએ ત્યાં સુધી કોઈને પણ માટે એક કમેન્ટ આપવી એ વ્યાજબી નહીં ગણાય. સૌથી પહેલું આપણે આ કામ કરીએ કે જે અત્યારે જગતમાં ચાલી રહ્યું છે ને, બધા જ લોકોને સર્ટિફિકેટ આપવાનું કાર્ય, એને પહેલાં તાત્કાલિક ધોરણે બંધ કરી અને પહેલાં આપણે આપણા આત્માને ચકાસવાનું શરૂ કરીએ. દુનિયાનું જે તત્વ જેવું હશે એની યાર મને વાંધો નથી, પહેલાં હું શું છું મને એ શીખવા દો, મને એ જાણવા દો, મને મારો સ્વાધ્યાય કરવા દો. આ સૌથી પહેલી પૂર્વ ભૂમિકા છે મોક્ષમાં જવાની. એ નથી લાવવી અને બધે જ આમ ઠેકેદાર થઈને ફરવું છે, એ ન ચાલે. આત્મનિરીક્ષણ વિના ક્યારેય મોક્ષ નથી થવાનો. પરમાંથી ખસ્યા વિના ક્યારે પણ મોક્ષ નથી થવાનો. સ્વમાં ઘૂસ્યા વિના ક્યારે પણ મોક્ષ થવાનો નથી. આ વાતને જડબે સલાક મનને ચોંટાડી દેવી પડશે. તું ગામને છેતરવાનું બંધ કર એમ નહીં, ગામને જોવાનું જ બંધ કર ભાઈ, પછી વાત ચાલુ થશે. હું શું છું, દરેક સમજેલી વાતને પહેલાં હું મારી પર એપ્લાય કરું. મારામાં શું છે, મારી વિચારધારા શું છે, તે પ્રસંગમાં મારો અપ્રોચ શું હોય છે, મારી બિલીફ શું હોય છે. આ બિલીફ એ સમ્યક દર્શન થશે. એક્ટ એ સમ્યક દર્શન નહીં થાય, એ સમ્યક ચારિત્રની ધારામાં જશે. 3 ખાના અલગ અલગ છે. એની આચરણા એ એના ચારિત્રને લગતી વાતો છે, પણ એની વિચારણા એ સમ્યક દર્શનની વાતો છે. પહેલાં આપણે આપણી વિચારણાને ચોખ્ખી નહીં કરીએ તો સમકિત વિના ચારિત્ર નહીં. કેટલાય ઓઘા લીધેલા નિષ્ફળ જશે, કારણ કે સમ્યક્ત્વ વિનાના છે. ઓઘા લેવા માટેની મહેનત ન કરીએ એમ વાત નથી. વાત એ છે કે સમ્યક દર્શન સહિતના ઓઘા લેવાની વિચારણા પહેલાં આવી જોઈએ. એની માટે સૌથી પહેલાં આ જીવે સમજવું પડશે કે જીવ તત્વ શું છે, અજીવ તત્વ શું છે. જે છે એને એ રીતે જોવાનો પ્રયત્ન કરતા રહેવું પડશે. 70-80 વર્ષના આયુષ્યમાં કેટલું મોટું કામ બાકી છે આપણું. ક્યાંથી સમય મળે છે લોકોને ટેગ લગાડવાનો, સર્ટિફિકેટ આપવાનો? આપણને બધું બંધ કરીને આત્મનિરીક્ષણમાં ઉતરીએ. હું આત્મા છું આ શબ્દને ફક્ત ગોખીએ નહીં, એ વિચારીએ નહીં, એને સંવેદીએ એટલું પણ નહીં. આગળ વધીને દરેક પ્રસંગની અંદરમાં જીવ પોતાને સમજણ આપતો રહે કે તું આ કામ કર, ના નથી, તારું કર્તવ્ય છે. પણ દોસ્ત તું સમજ કે આમાં વધારે લેપાઈશ તો જે કર્મ બંધાશે ને એ તને ભારે પડશે. તું આત્મા છે, તું રમેશભાઈ છગનભાઈ નથી. એ તો માંડ 50-70 વર્ષનો પર્યાય છે. જરા સમજણના ઘરમાં આવ. આવું સતત મનને કહેતા રહેવું પડશે. ત્યારે આ સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય આ બધાને કંઈક સ્પર્શી શક્યાનું આપણે સમજણ અને આત્મનિરીક્ષણમાં ભાવમાં જઈ અને સંવેદન કરી શકશું. આ બાબતમાં હજી કંઈક વિચારણામાં આગળ વધીએ. ત્યાં સુધી જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. અને આ આખી વાતને ક્યાંય પણ કોઈ ક્રિયા નિરપેક્ષ કે કોઈ અત્યારે જે ચાલે છે એનાથી વિરુદ્ધની વાતોમાં ન ખપાવીએ. આટલી સમજણ હશે એમ સમજીને જ આપણે આ બધી વાતો મૂકી છે. એક મિનિમમ સ્તરની ઉપર આપણે આવી ગયા છીએ એવો વિશ્વાસ છે, એટલે આ બધી વાતોનો સ્વાધ્યાય થાય છે. એટલે ક્યાંય કોઈને
કોઈ વસ્તુઓને વિરોધાભાસી ગણી અથવા કોઈને ખોટા સાબિત કરવા માટે મહેરબાની કરીને આમાંના એક પણ શબ્દનો ઉપયોગ ન થાય એવી ઈચ્છા છે. શુભ મંગલ કામના છે.